बोलिए सतगुरु कबीर साहेब की जय, संत समाज की जय, भक्त समाज की जय। पूजनीय वंदनीय साथी समाज, धर्म प्रेमी भक्त सज्जनों, श्रद्धा भक्ति माता, આજનો આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવવા માટે આપણે બધા ભેગા થયા છીએ। અમારા આમંત્રણને માન આપી આપ સૌ પધાર્યા। આટલો વરસાદનો માહોલ છતાંય પણ સાહસ કરીને આવ્યા, બધાને ખૂબ ધન્યવાદ। અને આજ ગુરુ નિષ્ઠા પૂરા ગુજરાતમાં, ભારતમાં જે મનાવે છે, પણ ગુજરાતમાં તો વાતાવરણ ઘણું વરસાદનો માહોલ હતો, પણ તેમ છતાંય બધા જ પોતપોતાના ગુરુના આશ્રમે ગુરુ પૂનમના દિવસે કમસે કમ આખું વર્ષ ના જવાતું હોય તો એક ગુરુ પૂનમના દિવસે તો લોકો જવા પ્રયાસ કરતા જ હોય છે। અને આપ સૌ પણ આવ્યા। કાર્યક્રમની શરૂઆતથી ભજન સાંભળ્યા, ઘણા બધા વિચારો, ગુરુની મહિમા, કબીર સાહેબની વાણીના આધારે કેટલું જીવનમાં મહત્વ છે। અને એ તો સદગુરુ કબીર સાહેબે પોતાની સાખીમાં જ કહી દીધું છે કે ગુરુ ગોવિંદોનો ખડે કાપો લાગુ પાય, બલિહારી ગુરુદેવ की जिन्हें गोविंद देव लखाए। गुरु અને પરમાત્મા ગોવિંદ, કૃષ્ણ માટે ગોવિંદ શબ્દ વપરાય, પણ ગોવિંદનો અર્થ છે કે જેને ભગવાન માનતા હોય। એ બેમાંથી ગુરુનું કેટલું મહત્વ સદગુરુ કબીર સાહેબે બતાવ્યું છે। તમે અનેક શાસ્ત્રોને ફેરી કરજો, પણ કોઈ જગ્યાએ કબીર સાહેબ જેવું ગુરુનું મહત્વ બતાવનાર કોઈ છે નહીં। બધા તો ઈશ્વર, પરમાત્મા, દેવી દેવતા, અનેક પ્રકારની શક્તિ, બ્રહ્મ, એને ક્યાં ને ક્યાં વ્યક્તિને અટકાવી દે છે, પણ જ્યાં સુધી એને સાચા સદગુરુ ના મળે ત્યાં સુધી આ જીવનો ભટકાવ દૂર થતો નથી, એના બંધન દૂર થઈ શકતા નથી। એને સાહેબે કીધું, બહુ બંધન से बांधिया एक बिचारा जीव, कीबल छूटे आपने कीने छुड़ावे पीव। पीव छुड़ावे, पीव कोण છે? આપણા માટે સદગુરુ છે। પણ જે હમણાં કીધું કે બુદ્ધ છે, મહાવીર છે, સદગુરુ કબીર સાહેબ છે, અન્ય મહાપુરુષ છે, નાનકજી છે, એ બધા મહાપુરુષો પોતાની જાતે જ પોતાના સ્વરૂપનો એમને બોધ થયો, પોતે દુઃખથી નિવૃત્ત થયા અને એ માર્ગ સંસારને આપ્યો, અને ત્યારથી જ આ પરંપરામાં એ માર્ગ ચાલતો આવ્યો। તો ગુરુનું મહત્વ દરેક સંપ્રદાયમાં હોવા છતાં પણ જે કબીર સાહેબે મહત્વ બતાવ્યું એવું સંસારમાં ક્યાંય કોઈ બતાવ્યું નથી। ભલે કોઈ પરમાત્માને માનતા હશે કે કોઈ મંદિર મસ્જિદમાં જતા હશે, પણ ત્યાં પણ કોઈ ગુરુ હોય છે, કોઈ માર્ગદર્શન હોય છે। એના સાનિધ્યમાં, એના માર્ગદર્શનમાં જ વ્યક્તિ પોતાનો આધ્યાત્મિક વિકાસ કરી શકે। કે આ શરીરનો જન્મ તો આપણને માતા પિતાએ આપી દીધો, જીવના કર્મોના આધારે જે માતા પિતાને ત્યાં આપણે આવવાનું હતું એ સંસારમાં આપણે આવી ગયા, પણ જે આધ્યાત્મિક જન્મ છે, બીજો જન્મ છે જીવનો, એ ગુરુ દ્વારા થતો હોય છે। અને ગુરુ આપણને સાચું માર્ગદર્શન આપે અને આ માનવ જીવનને કઈ રીતે સફળ બનાવવું એનો પણ રસ્તો બતાવે। તો આ ગુરુ પૂર્ણિમા એને આજનો રાતનો તમે સમય જોશો તો ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો હશે। તમે બીજનો ચંદ્ર જોશો તો ખાલી એક પાતળી રેખા ચમકતી હશે અને બાકીનો બધો જ ભાગ કાળો હોય। અને જેમ જેમ દિવસો વધે અને પૂનમ તરફ આવતા આવતા એ કાળો ભાગ બિલકુલ સમાપ્ત થઈ જાય અને પૂર્ણતઃ ચંદ્ર ખીલી ઉઠે, પૂર્ણતઃ એમાં ચમક આવી જાય। એ જ રીતે સદગુરુનું જીવન હોય છે એ પૂર્ણ જાગૃત હોય છે, એ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ હોય છે, પૂર્ણ રહેણી સંપન્ન હોય છે। અને એવા જ ગુરુને જોઈને આપણે આકર્ષણ થાય અને એમના સાનિધ્યમાં આપણે સાધના કરીએ અને એમાં આપણને સફળતા મળે તો પૂરા ગુરુ
સદગુરુ કબીર સાહેબે પણ કીધું છે, પૂરા સાહેબ સે ये सब विधि पूरा હોય ઓછે સે નેમ લગાય તે મૂળ મુકાવે। પૂરા સાહેબની સેવા કરો એ પૂર્ણ ગુરુ કોણ? મહાપુરુષો તો જે થઈ ગયા, રસ્તો બતાવી ગયા, પણ એ અત્યારે આપણને રસ્તો બતાવવા નહીં આવી શકે। એમના સાહિત્યથી આપણે પ્રેરણા લઈ શકીશું, એમની મૂર્તિથી, એમના ફોટાથી કંઈક ને કંઈક પ્રેરણા લઈ શકીશું, પણ જ્યાં સુધી વર્તમાનમાં જીવિત ગુરુ આપણી સામે નહીં હોય, એક આદર્શ સ્વરૂપ ગુરુ નહીં હોય, ત્યાં સુધી આપણને પણ સાહસ નહીં મળે। તો વર્તમાનમાં આપણું બહુ સૌભાગ્ય કે સદગુરુ શ્રી બિલાસ સાહેબ જેવા સંત મહાપુરુષ સદગુરુ આપણને મળી ગયા કે એમને આપણને સાચો રસ્તો બતાવ્યો। સદગુરુ કબીર સાહેબને તો આપણે કોઈ જોયા નથી, એમની વાણી દ્વારા આપણે કલ્પના કરી શકીએ, એમનો જે ફોટો છે એ પણ એક કલ્પનાથી જ બનાવેલો હોઈ શકે, પણ સદગુરુને તો આપણે જીવનમાં જોયા છે એટલે પૂરા એમનું કબીરનું સ્વરૂપ કહેવાય એવું એમનું જીવન હતું। એમના સાનિધ્યમાં રહી અને આપણને ઘણું બધું શીખવા મળ્યું અને વર્તમાનમાં પણ એમનું સાહિત્ય આપણી સામે જ છે કે જેનાથી આપણે પ્રેરણા લઈ શકીએ। તો આવા પૂર્ણ ગુરુ આપણને મળ્યા એ જેમને પોતાનું જીવનનું કલ્યાણ તો કરી જ પણ સાથે સાથે અન્ય જીવોને પણ કેટલું માર્ગદર્શન આપ્યું। આપણા ગુજરાતમાં તો પારક સિદ્ધાંતને ખાસ કોઈ જાણતું પણ નથી, કબીરપંથી તો બહુ છે, પણ પારક સિદ્ધાંત એટલે જીવના સ્વરૂપને ઓળખાવનાર કોઈ મહાપુરુષ એવા હતા નહીં, પણ ગુરુદેવજીના ગુજરાતમાં આવવાથી ઘણા બધા લોકો જાગૃત થયા અને એમાં આપણા વડોદરાના ભક્તો છે જે વાલ્મીકી સમાજ એને તો ઘણો પ્રભાવી છે અને એ સમાજમાં તો કબીર સાહેબના વિચારોને લઈને આજે ઘણા લોકો જ્ઞાનની ચર્ચા કરે છે, સમયે ભેગા થાય છે અને બીજા અધ્યયન એટલે ચલાવે છે લોકો કે સદગુરુ કબીર સાહેબનું જ્ઞાન જે આપણને મળ્યું, જેવી રીતે ભગવાન બુદ્ધ હોય કે મહાવીર હોય કે સદગુરુ કબીર સાહેબ હોય, એ પોતે દુઃખથી મુક્ત થયા અને પોતાને જે સુખ શાંતિનો અનુભવ થયો, જે હમણાં બતાવ્યું કે પૂર્ણ શાંતિ, ચિર શાંતિનો જે અનુભવ થયો એ આપણને પણ થઈ શકે એ રીતે વર્તમાનમાં સંતો તો આ કામ કરે છે, પણ ભક્તો પણ આ કામમાં લાગેલા છે કે આપણને જે જ્ઞાન મળ્યું એને આપણે ચર્ચા કરીએ, વિચારણા કરીએ, જીવનમાં આશ્રિત કરીએ તો આપણું પણ જીવન મહાન થાય અને કોઈક ને કોઈક આપણાથી પણ પ્રેરણા લઈ શકે એવું જીવન જીવીએ તો ચોક્કસ આપણે સાચા અર્થમાં કબીરપંથી કહેવાઈએ। તો કહેવાનો મતલબ કે આપણને આવા સદગુરુ મળ્યા એટલે પણ પાત્રતા તો હોવી જોઈએ, શિષ્યમાં પણ પાત્રતા હોય તો જ રહી શકે। જેવી રીતે મધપૂડો હોય અને એમાંથી મધ ટપકતું હોય તો નીચે પાત્ર કેવું હોવું જોઈએ? પહેલું તો સ્વચ્છ હોવું જોઈએ, એટલે ક્લીન, કોઈ કચરો એમાં ના હોવો જોઈએ, તો એમાં મધ ટપકે તો એ ઉપયોગમાં લઈ શકાય। બીજું કે ખાલી હોવું જોઈએ, જો કશું ભરેલું હશે અને એમાં મધ પડશે તો પણ એ કામના નહીં। અને ત્રીજું કે પાત્ર ખુલ્લું હોવું જોઈએ, તો સ્વચ્છ હોવું જોઈએ, ખાલી હોવું જોઈએ અને ખુલ્લું હોવું જોઈએ। જો એ પાત્રમાં આ ત્રણ લક્ષણ હશે તો જ એ મધને સંગ્રહ કરી શકશે અને એ મધનો આપણે ઉપયોગ કરી શકીશું। તો એવી જ રીતે ગુરુનું જ્ઞાન તો હજારો લાખો લોકો સાંભળે છે, પણ પાત્રતા હોવી જોઈએ। પાત્ર કેવું? અંતઃકરણ સ્વચ્છ હોવું જોઈએ, ખાલી હોવું જોઈએ। નહીં તો આપણી પાસે ભરેલું હશે તો આપણે એક પાત્ર હોય અને કંઈક વસ્તુ ભરેલી હોય, ધારો કે પાણી ભરેલું છે, આપણને કોઈ દૂધ આપે તો પાણીને જ્યાં સુધી ખાલી નહીં કરીએ ત્યાં સુધી આપણે દૂધ કઈ રીતે લઈ શકશું? એવી જ રીતે આપણા અંતઃકરણમાં પણ અનેક પ્રકારના વિકારો, કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, અહંકાર, અનેક પ્રકારના અહંકાર, હું તો વિદ્વાન, હું તો પૈસાવાળા, હું તો બહુ સામાન્ય વ્યક્તિ, આમાં અનેક પ્રકારના અહંકારથી પણ વ્યક્તિ ભરેલો હોય તો પણ એ ગુરુનું જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકે। તો પાત્ર ખાલી હોવું જોઈએ, પાત્ર સ્વચ્છ હોવું જોઈએ અને પાત્ર ખુલ્લું હોવું જોઈએ। એ શિષ્યની પાત્રતા હોય તો જ એ ગુરુનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને પ્રાપ્ત કર્યા પછી પણ ભાઈ કરવું પડે તો વ્યક્તિએ પોતે જ કામ કરવું પડે। ઘણા લોકો કહેતા હોય કે ગુરુની કૃપા થઈ જશે તો અમારો બેડો પાર થઈ જશે। ગુરુની કૃપા તો બધા પર છે જ, કોઈ ગુરુ ભેદભાવ રાખતા નથી। એમની કૃપા, એમના આશીર્વાદ, એમની શુભ ભાવનાઓ દરેક શિષ્યોની સાથે છે, પણ સાથે સાથે પુરુષાર્થ તો વ્યક્તિએ પોતે જ કરવો પડતો હોય।
એટલે જ સદગુરુ કબીર સાહેબે કીધું પણ છે, કરબહિયા આપની છાણ વિનાની આસ, જાકે આંગન નદિયા બને શોકસ મરે યસ. તારે બાબુબળનો ભરોસો તારે પોતે જ કરવો પડશે, પુરુષાર્થ તારે જ કરવો પડશે, કારણ કે આ જીવે પોતે બંધનો બનાવ્યા છે અને અનાદિકાળના એ બંધન એને પોતે જ ઓળખી શકે અને પોતે જ એ બંધનને દૂર કરી શકે. બાકી ગુરુ અને સંત આપણને રસ્તો બતાવી શકે, સાહિત્ય આપણને રસ્તો બતાવી શકે, પણ કરવું પડે તો પોતે જ. આપણને ખબર છે ને કે ભૂખ લાગી હોય તો જ્યાં સુધી આપણે પોતે નહીં ખાઈએ ત્યાં સુધી પેટ નહીં ભરાય. એવી જ રીતે જ્ઞાન આપણને મળ્યું, રસ્તો આપણને મળ્યો, માર્ગદર્શન આપણને મળ્યું, પણ ચાલવું પડશે તો આપણે જ, તો જ આપણે લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું. તો કહેવાનો મતલબ કે अक्षय अटल गुरु की कृपा और निज कृपा जो होय दोनों सन्मुख होय यही वही जीव अपना कल्याण कर सकता है, वही जीव अपना बंधन कर सकता है. गुरु की कृपा तो अपना ऊपर है, अनेक जीवों पर है, पर निज कृपा पर होવી જોઈએ, પોતે પણ કલ્યાણ કરવાની ઈચ્છા હોવી જોઈએ અને જે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે એ પ્રમાણે આપણે જીવનમાં આચરણ કરીશું તો નિજ કૃપા એને કહેવાય કે પોતાના પર કૃપા થાય તો જ આ જીવ કલ્યાણ કરી શકે. એટલે બાકી બંનેની જરૂર છે. ગુરુની કૃપા તો ચાહીએ જ, પણ સાથે સાથે પોતાના પર પોતાની કૃપા પણ હોય, બંને સાથે હોય ત્યારે આ જીવ પોતાનું બંધન કાપી શકે અને આપણને એવો મોકો મળ્યો છે. એવા સદગુરુ મળી ગયા છે, એવું આપણને સાનિધ્ય મળ્યું છે અને વર્તમાનમાં એવા સંતો મળ્યા છે. કારણ કે શરીર તો કોઈનું અમર છે નહીં, શરીર તો બધાનું જ મરવાનું છે. એને કીધું પણ આએંગે સો જાએંગે રાજા રંગ ફકીર, એક સિંહાસન ચઢ ચલે એક માથે જાત જજી. જે આયા છે એને જવાનું જ છે. એટલે મહાપુરુષ હોય, સંત હોય, સદગુરુ હોય, શરીર તો બધાનું નાશવાન છે, પણ જે એમાં ચેતન તત્વ છે, જે અવિનાશી છે, એનો બોધ થઈ જાય તો પછી શરીર તો મરશે જ, પણ એને બોધ થયા પછી એ પોતાનામાં સ્થિતિ બનાવી લે તો જીવનું કંઈ મૃત્યુ થતું નથી એનો જન્મ કે નથી એનું મૃત્યુ. એ તો અનાદિકાળથી આ સંસારમાં આવે છે અને જાય છે. જેવી રીતે કપડાં પુરાણા થાય તો આપણે નાખી દઈએ, બદલી કાઢીએ, નવા કપડાં પહેરીએ, એવી રીતે આ જીવ એનું પ્રારબ્ધ પૂરું થાય એટલે આ શરીર છોડી અને અહીંથી જાય. જેવા એના કર્મો હોય એ પ્રમાણે એને બીજું શરીર ધારણ કરવાનું હોય. એટલે કહેવાનો મતલબ કે આપણને વર્તમાનમાં મનો શરીર મળ્યું, સદગુરુ સંત મળ્યા અને આપણે કલ્યાણની દિશામાં આગળ ના વધીએ તો એ આપણો દોષ કહેવાય, એ આપણી જ કમી કહેવાય. તો આજે આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે ગુરુએ જે આપણને રસ્તો બતાવ્યો છે એમાંથી કંઈક ને કંઈક આપણે જીવનમાં આચરિત કરીશું તો આ જીવન મહાન બનશે. એટલે કહેવાય છે ને, સાહેબે કીધું યહતન વિષ કી બેલરી ગુરુ અમૃત કી ખાન, શીશ દિયે જો ગુરુ મિલે તો ભી સસ્તા જાય. માથું આપીને પણ ગુરુ મળે તો પણ એ બહુ સસ્તા કહેવાય. કારણ કે આવું જ્ઞાન માતા પિતા આપણને ભૌતિક જ્ઞાન આપશે, શિક્ષક આપણને ભૌતિક જ્ઞાન આપશે, સમાજ આપણને ભૌતિકતા તરફ લઈ જશે, પણ જે આધ્યાત્મિક જ્ઞાન છે એ ગુરુ વગર મળતું નથી. એને પહેલાના વખતના લોકો એવું કહેતા કે ભાઈ બહુ સુવિધાઓ ઘણી ઓછી, બહુ થોડી વસ્તુઓમાં જીવન ગુજારો કરવો પડતો. એને કોઈ આવી સુવિધા હતી નહીં, ક્યાં જવું આવું હોય તો કેટલો સમય લાગે, હવે તો બહુ જલ્દી ગમે ત્યાં જવું હોય તો પહોંચી શકાય. પણ તે સમયમાં ગુરુદેવજી કહેતા કે કોઈ એવી આત્મહત્યાઓ નથી થતી જે અત્યારે થાય છે. આજે સુવિધા છે, ઘરમાં માણસમાં બધું જ ભરેલું છે, ખાવા પીવાની કોઈ કમી નથી, પહેરવા ઓઢવાની કમી નથી, ધન વૈભવથી સુખી છે, સમાજ છે, પરિવાર છે, બધું જ છે. તેમ પણ છતાં આ આત્મહત્યા વધવાનું કારણ શું છે? કારણ કે જીવનમાં ગુરુ ભક્તિ નથી. એને જીવનમાં દુઃખ દૂર કરવાનો એને રસ્તો નથી મળ્યો. એ દુઃખ ક્યાં છે? એ દુઃખ માણસના મનમાં છે. માનસિક દુઃખ અગર વ્યક્તિને દૂર કરવું હોય, પોતાના જીવનથી માનસિક દુઃખ દૂર કરવું હોય તો ભૌતિક વસ્તુઓથી કે બહાર ગમે તેટલી માન પ્રતિષ્ઠાથી, યશ કીર્તિથી એ દુઃખ દૂર નહીં થઈ શકે. એ ભૌતિક જીવનથી આપણને ભૌતિક સગવડો મળી શકશે, પણ જે માનસિક દુઃખ છે જેના કારણે આજે અનેક પ્રકારની સંસારમાં અનેક
અનેક પ્રકારના વ્યસનોનું કારણ શું છે? એ પણ એક માનસિક જ કારણ છે. માનસિકતાના બિગડવાના કારણે જ વ્યક્તિ અનેક પ્રકારના દુર્વ્યસનોમાં, અનેક પ્રકારના ખરાબ રસ્તે ચાલતો હોય છે. તો એના જીવનમાં જો ગુરુ હશે તો એને રોકશે, ટોકશે, એના જીવનનો સુધાર કરશે. તો આજે માનસિક દુઃખ દૂર કરવું હોય તો સદગુરુનું સાનિધ્ય ચાહીએ, સાચું જ્ઞાન પ્રાપ્ત થાય અને જીવનમાંથી આપણે કર્મોનો સુધાર કરીએ, દોષ દુર્ગુણોને દૂર કરીએ તો જીવનમાંથી દુઃખ દૂર થાય. એટલે સાહેબે કીધું પણ છે, બહુ દુઃખ કી ખાન તબ પછી હો જબ રામણી જાન. એમ દુઃખ કી ખાન જેવી રીતે કોયલાની ખાન હોય, સોનાની ખાન હોય, અનેક પ્રકારની ખાણો હોય ને, ધાતુની ખાન હોય, લોખંડની ખાન હોય, એવી રીતે દુઃખની ખાન મનુષ્યનું મન એની સમજ શક્તિ બરાબર નથી. એની પાસે દુઃખ દૂર કરવાના સાધનો નથી. સાહેબ કહે છે તબ પછી હો જબ રામણી જાન. રામ તત્વને જાણશે, આત્મ તત્વને જાણશે, પોતાના સ્વરૂપને જાણશે તો એના દુઃખો દૂર થશે. અને બતાવનાર કોણ છે? સદગુરુ છે, સંત છે. અને સાચા સદગુરુ મળશે તો જ આપણી આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે. સંસારમાં ગુરુઓ તો ઘણા છે, પણ કેવા ગુરુ? જાકા ગુરુ આંધરા ચેલા કાહ કરાય, અંધે અંધા પેરિયા દોમો કૂપ બનાય. પોતાને જ સાચો બોધ ના હોય એ જ અનેક પ્રકારની અંધ માન્યતાઓમાં, ખોટા ચમત્કારોમાં, અનેક પ્રકારની ખોટી આદતોમાં, અનેક પ્રકારના પાખંડોમાં એ પોતે જ ફસાયેલા હોય તો એ જીવને બીજા જીવોને કઈ રીતે આપણને રસ્તો બતાવી શકે? તો આપણને સાચા સદગુરુ મળ્યા. હે સાહેબે કીધું પણ ને, જાકો સદગુરુ ના મિલા વ્યાકુલ દર્દિશ થાય, આંખ ન સૂજે બાબરા ઘર જરે ઘૂર બતાય. ઘરમાં આગ લાગી હોય અને ઘૂરમાં એટલે કે ઉકેડામાં પાણી નાખવા જઈએ તો ઘરની આગ ક્યારેય બુઝાઈ શકે નહીં. પણ આપણે બધા એવું જ કરતા હોય. એને દુઃખનું કારણ સમજ ના આવે, દુઃખ કઈ રીતે દૂર કરવું એનો રસ્તો પણ ના શોધીએ, એવા ગુરુ પાસે ના જઈએ ત્યાં સુધી દુઃખ કઈ રીતે દૂર થાય? વ્યક્તિ શાંતિ માટે, પરમાત્મા માટે, મોક્ષ માટે બહાર દોડે. કે અમુક યાત્રા, ચારધામની યાત્રા, અમરનાથની યાત્રા, કે અમુક નદીમાં નાહવાથી મોક્ષ થઈ જશે. કારણ કે સંસારમાં એવું સાહિત્ય, સંસારમાં એવા ગુરુઓ, સંસારમાં એવા કે કથાકારો છે કે જે સસ્તી ભક્તિ બતાવે, પણ એના સસ્તી ભક્તિથી જીવનું કલ્યાણ નહીં થઈ શકે. જીવ પોતે બંધનો બનાયા છે. એ નદીમાં નાહવાથી દૂર થશે. નદીમાં નાહવાથી તો શરીર સાફ થઈ શકે. મનના બંધનો દૂર કરવા હોય તો સત્સંગ રૂપી નદીમાં સ્નાન કરવું પડે. તો જ એ દુઃખ દૂર થાય, દુર્ગુણો દૂર થાય અને જીવનમાં સુખ શાંતિ આવે. એ તો કહેવાય ને કે દોડત દોડ્યા જ્યાં તક મન કી દોડ થકા મન ધીર થયા. વસ્તુ તો તું જ, તારામાં તું જ સુખ સ્વરૂપ છે. આમ જોઈએ તો સંસારમાં જોઈએ તો જીવ પોતે સુખ સ્વરૂપ છે, પણ પોતાના તરફ ન વળી અને વ્યક્તિ બહાર સુખ શોધે છે. સામાન્ય લોકો વિષયોમાં સુખ શોધે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પાંચો વિષયોમાં સુખ ખોજતા થાકી જાય, પણ ત્યાં કોઈ પદાર્થોમાં સુખ મળતું નથી. પદાર્થમાં સુખ હોય તો તમે પોતે જ અનુભવ કરો કે તમારી ભાવથી મીઠાઈ તમારી પાસે મૂકી હોય, ધારો કે 10 લાડુ મૂક્યા, બહુ પસંદની વસ્તુ છે, એક લાડુ ખાધો તો ખૂબ આનંદ થયો, સુખ મળ્યું. એટલે બીજો લાડુ ખાશો તો સુખ વધે છે કે ઘટે છે? ત્રીજો ખાઈએ તો સુખ ઘટતું જાય છે. એ સંસારનું સુખ છે એ સ્થાયી સુખ નથી, એ ક્ષણિક સુખ છે. અલ્પ સુખ દુઃખ આદિ અલ્પ સુખ છે. એ પદાર્થોના, વિષયોમાં સુખ નથી અને પ્રાણીમાં પણ સુખ નથી. કારણ કે પ્રાણીનું પણ મન બદલાય છે. આજે મિત્ર છે તે કાલે દુશ્મન થઈ જશે, આજે દુશ્મન છે તે કાલે મિત્ર થઈ જશે. તો બહાર વ્યક્તિ પ્રાણીઓમાં અને પદાર્થોમાં સુખ શોધે છે, પણ બહાર ક્યાંય પ્રાણી અને પદાર્થોમાં સુખ છે જ નહીં, તો મળશે ક્યાંથી? સંત મહાપુરુષોએ અંતર્મુખ થયા અને પોતે અંતરમાં શાંતિ પ્રાપ્ત કરી અને સંસારને પણ એ ઉપદેશ આપ્યો કે તું બહારથી વળી અને પોતાના તરફ જા. તારું મન અનાદિકાળથી બહાર વિષયોમાં ચંચળ બન્યું છે, એ મનને તું અંતર્મુખ કર, પોતાના તરફ વાળ, તો તને સાચી સુખ અને શાંતિનો અનુભવ થશે. અને આ કામ કોઈ પણ વ્યક્તિ કરી શકે, પણ એના માટે એને પોતાના જીવનને પહેલા સુંદર બનાવવું પડે, જીવનમાંથી દોષ દુર્ગુણ દૂર કરવા પડે, જીવનમાં સદગુણ સદાચાર ધારણ કરવા પડે.
તો આનો અનુભવ થઈ શકે, બાકી વાતો કરવાથી કંઈ થતું નથી. તો આપણે પણ આપણા જીવનમાં સદગુરુ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાનને આપણે જીવનમાં આચરિત કરીએ. વ્યક્તિને એવું થાય ઘણાને કે ગુરુની શું આવશ્યકતા છે, ગુરુ કરવાથી શું થશે, ગુરુ નહીં કરીએ, ભક્તિ નહીં કરીએ તો શું નુકસાન છે. પણ તમે જોતા હશે કે જેના જીવનમાં ગુરુ નથી એના જીવનમાં અનેક પ્રકારના દોષ દુર્ગુણ છે, અનેક પ્રકારના વ્યસનો છે, વિષય વાસનાઓથી વ્યક્તિ પીડિત છે, માનસિક અશાંતિ, તણાવ, દુઃખ. એ કેમ છે? કારણ કે એના જીવનમાં ગુરુ નથી. પણ ગુરુનું મહત્વ એને ત્યારે સમજાય જ્યારે અહીંથી જવાની તૈયારી હોય તે વખતે. પણ ત્યાં તે વખતે કંઈ જ થઈ શકતું નહીં. ધારો કે આપણે જંગલમાં ફરવા નીકળ્યા હોય અને ભૂલા પડી જઈએ, જંગલના રસ્તાઓ ખબર ના પડે અને એમાંય કદાચ જો વરસાદ પડી જાય તો બધા રસ્તા મટી જતા હોય છે. કયા રસ્તે આપણે જંગલમાંથી બહાર નીકળવું કે આપણને કંઈ સૂઝતું નથી. અને જો એવા જ સમયે કોઈ વ્યક્તિ મળી જાય કે પૂરા જંગલનો એ ભોમિયો હોય કે તું આ બાજુ ડાબે બાજુ જા, પછી જમણી બાજુ જા, આમ રસ્તો બતાવે તો આપણને થોડો સંતોષ થાય કે ચાલો હવે ધીરે ધીરે આપણે બહાર નીકળી જઈશું. પણ કદાચ આગળ જતા કોઈ એવો વ્યક્તિ મળી જાય કે તમારે જ્યાં જવું છે ત્યાં મારે પણ જવાનું છે, ચાલો મારી પાછળ પાછળ ચાલો, તો તમારે ક્યાંય ભટકવું નહીં પડે. અને જો આવો વ્યક્તિ મળી જાય અને આપણે જંગલમાંથી બહાર નીકળી જઈએ તો આપણને કેટલો હાશકારો થાય, કેટલો આનંદ થાય કે આવા જંગલમાંથી હું નીકળી ગયો, આવો વ્યક્તિ મને મળી ગયો કે જેનાથી આપણને રસ્તો મળ્યો અને આપણે જંગલની બહાર નીકળી ગયા. તો એ વ્યક્તિ પ્રત્યે આપણો અહોભાવ, એ વ્યક્તિ પ્રત્યે આપણી કૃતજ્ઞતા, એના પ્રત્યેનો આપણો ભાવ કેટલો સુંદર થઈ જાય. એવી જ રીતે ગુરુ પણ આપણા આ સંસારરૂપી જંગલમાં આપણા જીવો બધા ભૂલા પડ્યા છે. એ ગુરુ આપણને રસ્તો બતાવતા નથી, ખાલી તમે મારી પાછળ પાછળ ચાલો, બસ તમે પણ પહોંચી જશો. જેવી રીતે ગાડી હોય અને એનું એન્જિન હોય, એને એન્જિનની પાછળ કેટલા બધા ડબ્બા, 15, 20, 25, 30 જેટલા પણ ડબ્બા જોડાયેલા હોય, એન્જિન જ્યાં પહોંચે ત્યાં બધા જ ડબ્બા પહોંચી જતા હોય છે. પણ જોડાયેલું તો રહેવું પડે. જો એકાદ ડબ્બો છૂટો પડી ગયો હોય તો એ જ્યાં હશે ત્યાંનો ત્યાં જ પડી રહેશે, એ ક્યાંય પહોંચી શકે નહીં. તો એવી જ રીતે આપણે પણ આ સદગુરુ રૂપી એન્જિન સાથે જોડાયેલા રહીશું તો આ સંસાર રૂપી જંગલમાંથી આપણે પણ પાર થઈ જઈશું. એમાં કોઈ કમી રહેશે નહીં અને એમાં કોઈ કઠિનાઈ રહેશે નહીં. બહુ સરળ રસ્તો છે, પણ એ પ્રમાણે આપણે જીવનને બનાવવું પડે તો ચોક્કસ જ આપણે આ માનવ જીવનને સફળ બનાવી શકીશું. તો આજના આ ગુરુ પૂર્ણિમાના મહોત્સવ નિમિત્તે આપ સૌ પધાર્યા, સત્સંગનો જે લાભ લીધો અને આગળ પણ તન મન ધનથી બધા સહયોગ આપો છો, આગળ પણ એ સહયોગ મળતો રહેશે. તો આજના આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ઈષ્ટ સદગુરુ કબીર સાહેબના ચરણોમાં નમન, પરમ પૂજ્ય ગુરુદેવજી શ્રી વિલાસ સાહેબજી એમના ચરણોમાં પણ નમન, અને અન્ય મહાપુરુષ કે જેમના દ્વારા આપણને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થયું છે એ બધા જ મહાપુરુષોના ચરણોમાં પણ નમન. અને અંતમાં આપ સૌને પણ આજના ગુરુ પૂર્ણિમાના દિવસે શુભકામના કે આપ સૌની પણ ભૌતિક ઉન્નતિ થાય, સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિ થાય અને સૌ પોતાના માનવ જીવનને સફળ બનાવે. એ જ શબ્દો સાથે શુભ આશીષ દેતે આપી અને હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ દેવ કી જય.